ફોર્મ્યુલા નંબર 1 એટલે કે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ એટલે કે કર્તાએ એ ક્રિયા કરવી જોઈએ તેનો અભ્યાસ કરીશું. આ સબ્જેક્ટ એટલે શું થાય તો કર્તા. તો કર્તા તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા સર્વનામ આવી શકે. નામ એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો તેનું નામ આવી શકે અથવા તો સર્વનામ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે આમાંથી કોઈ પણ એક આવી શકે. શુડ એટલે જોઈએ અને વર્બ એટલે ક્રિયાપદ. શુડનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને સૂચન અથવા સલાહ આપવા માટે કરવામાં આવે છે. વર્બ એટલે ક્રિયાપદ થાય તો ક્રિયાપદ છે તેમ કેમ ખબર પડે તો અહીંયા ધ્યાન રાખજો. કેટલાક કમ એટલે COME કમ એટલે આવું, GO ગો એટલે જવું, READ રીડ એટલે વાંચવું. તો આવી રીતે કોઈ પણ સ્પેલિંગ નું ગુજરાતી કરો અને છેલ્લે હુ વી ઓ આવે તો તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. હુ વી ઓ આવે તો તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. કમ એટલે આવવું થયું, ગો એટલે જવું થયું, રીડ એટલે વાંચવું થયું. તો આવા બધા શબ્દોને ક્રિયાપદ કહેવામાં આવે છે. હવે આપણે ફોર્મ્યુલાને સમજીએ. એક્ઝામ્પલ તરીકે we should understand we એટલે કે આપણે, should એટલે જોઈએ અને understand એટલે સમજવું. તો we should understand એટલે થાય આપણે સમજવું જોઈએ. બીજું એક એક્ઝામ્પલ છે they should eat. તો they એટલે થાય તેઓએ, should એટલે જોઈએ અને eat એટલે ખાવું. તો આખા સેન્ટેન્સ નું ગુજરાતી થાય તેઓએ ખાવું જોઈએ. આના સિવાયનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું ઉદાહરણ છે we should save trees. we એટલે કે આપણે, should એટલે જોઈએ અને save એટલે બચાવવું અને trees એટલે વૃક્ષો. તો આખા સેન્ટેન્સ નું ગુજરાતી થાય we એટલે આપણે, trees એટલે વૃક્ષો, save એટલે બચાવવા અને should એટલે જોઈએ. તો આખા સેન્ટેન્સ નું ગુજરાતી થાય આપણે વૃક્ષો બચાવવા જોઈએ. હું આશા રાખું છું કે તમને આ ફોર્મ્યુલા છે તે સમજાઈ ગઈ